નમસ્કાર મિત્રો, કેમ છો? આનંદમાં ને? હું ગીતા પંચાલ. આજે હોળીનો પવિત્ર દિવસ છે અને આજે એક પવિત્ર અંકની એવી વાત કરું છું. ન્યુમરોલોજીમાં નંબર 7 એની વાત કરું છું. નંબર 7 જેનો અધિપતિ ગ્રહ છે કેતુ, જેમની જન્મ તારીખ 7, 16 અને 25 છે, એ લોકોનો અધિપતિ ગ્રહ કહેવાય છે કેતુ અને નંબર 7. આ નંબર 7 એટલે કે 7 એ પવિત્ર નંબર કહેવાય છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે 7 નંબરને પવિત્ર ગણવામાં આવે છે. કેમ? 7 નદીઓ, 7 વાર, 7 ચક્ર, આવું 7 રંગ મેઘધનુષના, અને આ 7ની એક અનોખી ખૂબી છે મિત્રો. તો ચાલો આજે વધુ વાત ના કરતા 7 નંબર વાળાનું વ્યક્તિત્વ કેવું છે, એમના ગુણધર્મ કેવા છે અને એ લોકો શું કરે તો જીવનમાં સફળતા પામે, એની હું આપને વિગતવાર વાત કરું છું. તો આખો વિડીયો જોજો, વિડીયોને જરાય સ્કીપ ના કરતા અને જોજો, તમારા લાભમાં છે. આ 7 નંબર વાળાઓ કેવા છે એની હું વાત કરું છું, તો સાંભળશો. આ 7 નંબર વાળા છે ને, એ લોકો પર ઈશ્વરની ખૂબ કૃપા હોય છે અને આ લોકો કેવા હોય છે? અંતસ્ફૂર્ણા એ લોકોને ખૂબ સારી હોય છે. આ લોકો ઈશ્વરની કૃપા હોય છે, અંતસ્ફૂર્ણા બહુ સારી હોય છે. આ લોકો પવિત્ર અને ભાગ્યશાળી હોય છે બહુ. આ લોકોનું ભાગ્ય બાળપણથી, જન્મથી લોકો બહુ ભાગ્યશાળી હોય છે આ લોકો. અને આ લોકોને કેવા હોય છે? એકાંત પસંદ કરતા હોય છે, મૌન ગમતું હોય છે. તો આવા લોકો છે અને 7 નંબર. હવે આ 7 નંબરને વિશિષ્ટ કેમ કહેવાય છે? તો એ લોકો કેવા હોય છે? એ લોકોને આત્મનિરીક્ષણ કરવા વાળા હોય છે. વધુ પડતું એ લોકો મૌન રાખતા હોય છે, વધારે વાતો નથી કરતા અને કોઈ પણ વસ્તુ એ લોકો જલ્દી નથી માનતા. એ લોકોને પ્રમાણ આપવું પડે છે. એ લોકો દોસ્ત પણ જલ્દી નથી બનાવતા. એ લોકો પોતાની જાતને જોડે કમ્ફર્ટેબલ હોય છે અને પોતાની દોસ્તી કરવામાં એ લોકો વધુ માને છે. આ લોકો જલ્દી ખુલતા નથી, એટલા માટે એ લોકો અલગ તારવે છે. એ લોકોને જ્યારે પણ કંઈ પણ, લોકો ભીડ પસંદ નથી કરતા, એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. હવે મિત્રો જો, એકલતા અને એકાંત બે વસ્તુ અલગ અલગ છે. એકલતા કેવી છે? તમે મનથી માનો છો અને તમે ભીડ વચ્ચે પણ તમે એકલા રહો છો જ્યારે, અને તમારી આસપાસ તમે કોઈને આવવા નથી દેતા, તમે એકલતા હોય છે. પણ એકાંત એ આપણું મનપસંદ વસ્તુ છે. એકલતા આપણી મનપસંદ વસ્તુ નથી, પણ એકાંત એ આપણી મનપસંદ વસ્તુ છે. આપણે પસંદ કરેલી છે. ક્યારેક આપણને પોતાને એકાંતમાં રહેવું ગમે છે, આપણી જાત સાથે રહેવું ગમે છે, ત્યારે આપણે એકાંત કહી શકીએ છીએ. તો મિત્રો, આ 7 નંબર વાળા આવા છે. આ લોકોને વિદેશ જવું ગમે છે અને વિદેશમાં કામ કરવું પણ ગમે છે. કેમ? કારણ કે એ લોકોને બહુ ભીડ પસંદ નથી. પોતાને જાતને કોઈની આગળ લોકો વ્યક્ત નથી કરતા. પોતાની લાગણીઓને એ લોકો બહુ સંભાળીને રાખે છે. જલ્દી કોઈની આગળ પોતાની વાતને એ લોકો વ્યક્ત નથી કરતા. પોતાની વાત, દિલની વાત કહેતા નથી. એટલે મિત્રો પણ વધારે નથી બનાવી શકતા. આવા લોકોનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે. તો આમાં આપણી પાસે અત્યારે બે એવા વિશિષ્ટ વ્યક્તિ છે 7 નંબર વાળા. એક તો મહેન્દ્રસિંહ ધોની અને એક ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. આ બે વિશિષ્ટ વ્યક્તિની હું વાત કહી શકું કે આ બંનેનો જન્મ તારીખ, જેનો સરવાળો 7 થતો હતો અને એ લોકો 7 નંબર છે અને એ લોકો ખરેખર વિશિષ્ટ છે, એ આપણે આજના જમાનામાં જાણીએ છીએ. તો મિત્રો, આ લોકો ગહન વિચારક હોય છે. એ લોકો દરેક વસ્તુને જ્ઞાન મેળવનારા હોય છે અને કોઈ પણ વસ્તુનો વિચાર બહુ કરે છે એ લોકો. અને એટલે તો ક્યારેક ક્યારેક એ લોકો વધુ પડતા વિચારોથી એ લોકો પરેશાન પણ થાય છે અને એના કારણે ક્યારેક જીવનમાં ખોટા નિર્ણયો પણ લે છે. કારણ કે એ લોકો બહુ જ વિચારો કરે છે અને એકાંત પસંદ કરે છે, એકલા રહેવાનું પસંદ કરે છે, મિત્રો નથી બહુ બનાવતા. એટલે ક્યારેક ક્યારેક એ લોકો ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે. આમ તો આ આધ્યાત્મિક નંબર છે. 7 નંબર આપણે આધ્યાત્મિક કહીએ છીએ, પવિત્ર કહેવાય છે. 7 નંબરને બહુ પવિત્ર નંબર કહેવાય છે. આનો અધિપતિ ભલે કેતુ છે ગ્રહ, પણ એ લોકો બહુ પવિત્ર માનવામાં આવે છે. અને આ નંબરની વ્યક્તિ શું સારું કામ કરી શકે, તો આપણે એના વિશે વાત કરીએ. અને એમના જીવનસાથી મિત્ર અંકો કોણ હોઈ શકે એના વિશે હું આગળ વાત કરું છું. તો એ લોકોના મિત્ર અંકો છે 1, 3 અને 5. આ એમના મિત્ર છે, અંક છે. એમની જોડે એમનું જીવન સારી રીતે ગોઠવાઈ શકે છે. જીવનસાથી તરીકે, મિત્રો તરીકે, ભાગીદાર તરીકે એ લોકો જો આ લોકોની ગઢ કરે તો એ લોકોનો સુમેળ સારો સાધે છે. તો આ લોકો આ રીતે પણ કામ કરી શકે છે. હવે આ લોકોમાં
નેગેટિવ બાબત તો મેં તમને કીધું કે વધુ પડતું વિચારે છે અને એ એમની મોટામાં મોટી નબળાઈ છે અને ખૂબ સંવેદનશીલ પણ છે અને એટલા માટે ક્યારેક ઉતાવળિયા અને ખોટા નિર્ણયો લે છે, કારણ કે એ લોકો કોઈની જોડે પોતાની વાતને શેર નથી કરતા. એટલે ક્યારેક એ લોકો આવા બહુ વિચારોના કારણે એ લોકો કોઈ એવા ખોટા નિર્ણય પણ લઈ શકે છે. તો એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકોએ થોડા ખોલવું પડશે, કારણ કે મેં પહેલાં પણ વાત કરી કે ખીલવું હોય ને ફૂલને તો એને ખોલવું પડે. તો એ લોકો જો પોતાની જાતના આ એક એમના વ્યક્તિત્વની આ એક ખામી કહો કે જે પણ ગુણદોષ કહો એ છે કે એ લોકો ખુલતા નથી. તો એ લોકોએ ખોલવું પડશે અને ખુલે તો એ લોકો ખૂબ સારું કામ કરી શકે. જ્યારે નદી વહેતી હોય ને તો જ સારી લાગે, પણ જો નદી રૂંધાઈ જાય અને ના વહે તો ખાબોચી થઈ જાય અને એ વાસ મારે. પાણી વહેતું પાણી સારું લાગે. એટલે તમારે વહેતા રહેવું પડે જીવનમાં. એવું જીવન કહે છે, કારણ કે 7 પવિત્ર નદીઓના નામ એની જોડે જોડાયેલા છે. 7 એટલે 7 નંબર તો એને 7 નંબરે આ કરવું જરૂરી છે. તો મિત્રો, જે પણ કામ કરે છે એ લોકો દિલથી અને દિમાગથી બંનેથી વિચારીને કરે છે. એક બાજુથી વિચારતા નથી, દિલ પણ વિચારે છે અને દિમાગથી પણ વિચારે છે અને આ રીતે લોકો કામ કરે છે. તો મિત્રો, આવા લોકો સારા લેખકો હોઈ શકે. સારા ક્રિકેટર તો આપણે મેં કીધું, લેખક અને ક્રિકેટર તો બે આવી ગયા આપણી પાસે, રવિન્દ્રનાથ ટાગોર, ગુરુદેવ અને મહેન્દ્રસિંહ ધોની. તો એ લોકો જો એ લોકો પોતાની જાત પર ખૂબ ધ્યાન આપે છે ને, એટલે એ લોકો કોઈ પણ કામ સારી રીતે કરે છે. પણ સારા લેખક હોય છે, સારા કોઈ પણ સ્પોર્ટ્સમેન હોઈ શકે છે અને એ લોકો સારા ધંધો પણ કરી શકે છે. તો આ લોકોની આ એક ખાસિયત છે. આ લોકોના કેરિયર માટે મેં વાત કરી, તો એના માટે હું વાત કરતા આગળ તમને જણાવીશ કે એ લોકોના જીવનમાં ઘણા જ ઉતાર ચઢાવ આવે છે. આ લોકો સારા લેખક હોય છે, ડૉક્ટર હોય છે, મેનેજમેન્ટ સારું કરી શકે છે, રિસર્ચ ક્ષેત્રમાં એ લોકો સારું કામ કરે છે, જ્યોતિષ પણ હોઈ શકે છે. જેમ કે મેં વાત કરી કે એ લોકો ગહન વિચારક છે, એટલે લોકો વિચાર કરી અને રિસર્ચ પણ ખૂબ સારું કરી શકે છે. હવે આ લોકો માટે શુભ દિવસ કયો છે? તો શુભ દિવસ છે શનિ, રવિવાર, ગુરુવાર અને સોમવાર. આ 3 સોમવાર, ગુરુવાર અને રવિવાર, આ 3 એ લોકો માટે શુભ દિવસ કહેવાય છે. હવે આ લોકો માટે કલર કયો શુભ છે? તો લાઇટ યલો અને લાઇટ ગ્રીન આ એમના માટે શુભ કલર છે. તો એને સફેદ રંગ એ એમના માટે શુભ નીવડે છે. લાઇટ યલો, લાઇટ ગ્રીન અને સફેદ રંગ એ એમના માટે શુભ નીવડે છે. તો મિત્રો, આ લોકોને ખાસ તો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસ, આ લોકોનો જે શુભ દિવસ છે એ દિવસે પણ એ લોકો કોઈ પણ નવું કામ સારું કરે, કોઈ પણ કામ કરતા વિચારતા હોય તો એમણે આ 3 દિવસ પસંદ કરવા જોઈએ. તો એમના માટે એ શુભ નીવડે છે. તો આપણે આગળ જોઈએ બધું એમને વિગતવાર વાત કે એ લોકો બીજું શું શું જીવનમાં એ લોકોએ કરવું જોઈએ. હવે આ નંબર મન, શરીર અને આત્માને પણ જોડે છે, એટલે પણ એ શુભ મનાય છે. હવે આ લોકો એટલા ભાગ્યશાળી હોય છે કે જ્યાં જન્મ લે છે ને ત્યાં સુખ સમૃદ્ધિ આપોઆપ આવી જાય છે. એ લોકો પર ઈશ્વરની અનેરી એક એવી કૃપા છે કે એના જન્મથી જ જે ઘરમાં સામાન્ય કે સાધારણ ઘર હોય ને તો એ ઘર સમૃદ્ધ બની જાય છે. હવે આ ગ્રહ છે ને, આનો અધિપતિ કેતુ છે, એટલે જે છે અસુર ગ્રહ કે રાક્ષસ ગ્રહ છે. તો એના નકારાત્મક ભાવના પણ અસરો પણ એના પર પડે છે, તો પ્રભાવિત થાય છે. અને છાયા ગ્રહ મનાય છે. તો એ લોકો શું કરે છે? તેમની પાસે આવનારા લોકોને ક્યારેક નુકસાન પણ થાય છે. અને આ લોકો ઘણીવાર જીવનના કપરા સમયમાંથી એ લોકોએ પસાર થવું પડે છે. અને આ લોકો નાસમજ અને ભ્રમથી પણ પીડાય છે. ઘણીવાર પોતાની ના સમજી અને ભ્રમમાં એ લોકો જીવન આખું કાઢી નાખે છે કે મારામાં ખૂબ આંતરિક જ્ઞાન છે ને મને બધી ખબર પડે છે, એવું ક્યારેક ના સમજ પણ એ લોકો અને ભ્રમત્ય થઈ જાય છે. આ લોકોની નબળાઈ એટલી છે ને કે એ લોકો હંમેશા બંધ હોય છે ને, એટલે એ લોકો પોતાની ભાવના વ્યક્ત નથી કરતા. એટલા માટે એ લોકોને ખુલ્લા મનના થવું ખૂબ જરૂરી છે. અને એ લોકોને કઈ વાર કોઈ વસ્તુની જાણકારી કે એનો અભાવ હોય ને અને પોતાની જાતને બધું એવું સમજે છે કે મને તો બધી ખબર છે ને હું બધું જાણું છું, એના કારણે પણ એ લોકો ભ્રમિત થાય છે. તો એ લોકોએ આનાથી છુટકારો મેળવવા માટે લોકો જોડે મળવાની જરૂર છે, લોકોની સાથે વાતો કરવાની જરૂર છે. અને એમના એકાંતને એમને ખલેલ નથી પહોંચાડવાનું, પણ દરેકની સાથે હળી મળીને રહેવાની એમણે ટેવ કેળવવી પડે. આટલું એમનું એક જીવનમાં એક જો બદલાવ અને પરિવર્તન લાવે તો એ લોકો ચોક્કસ જીવનમાં સફળતા મેળવી શકે છે. તો મિત્રો, આ હતી આપણે
નંબર 7ના ગુણ અને એની વાત. પણ મિત્રો એક વાત ખાસ કહું કે આ ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર જે એક એવું છે કે તમારા માનવીના વ્યક્તિત્વના અને ગુણ દોષની વાત કરે છે. એ કેવું વ્યક્તિત્વ છે, કેવા ગુણ છે એની વાત કરે છે, કયા ગ્રહ જોડે જોડાયેલું છે એની વાત કરે છે. પણ એનાથી આ કોઈ જ્યોતિષશાસ્ત્રની ઊંડાણભરી વાત હું નથી કરતી કે કયા ગ્રહ જોડે શું કરે, કઈ રીતે કામ કરે તો થશે. પણ આ એના વ્યક્તિત્વને, એટલે કે જો દરેક નંબરવાળા પોતાના વ્યક્તિત્વને જાણે, ઓળખે અને સમજે અને એની નબળાઈઓ પર એ કાબુ મેળવે તો એ લોકો જીવનમાં ચોક્કસ સફળતા પામી શકે છે. આમે પણ આપણે જો માનવીએ કોઈ પણ વસ્તુ પોતાની માટે પોતે જાતે જ કરવી પડે છે. પોતાના સ્વભાવમાં કોઈ પણ પરિવર્તન કરે તો એના જીવનમાં ચોક્કસ સુખદ પરિવર્તન આવે છે. એટલે માનવીએ પોતે જાતે આ જે કહેવામાં આવે છે એના પરથી સાંભળી અને એને અનુસરી અને પોતાની જાતમાં એટલો બદલાવ લાવે તો એ લોકો ચોક્કસ જીવનમાં પરિવર્તન મેળવી શકે છે, એવી હું આપને ગેરંટી આપું છું. માટે તમે કામ કરતા રહો, તમારા સ્વભાવ પર, તમારા વાણી, વિચાર, વાણી અને વર્તન પર કામ કરશો. અને જો આ પ્રમાણે લખ્યું તમે તમારા વ્યક્તિત્વને ઓળખશો અને એ વ્યક્તિત્વમાં શું ખામી છે, શું ગુણ છે, એને તમે ગુણોને તમે સારી રીતે નિખારશો અને ખામીઓને ઘટાડશો અને તમે એના પર ધ્યાન આપશો તો તમે ચોક્કસ તમારી ભૂલોને સુધારશો તો તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવી શકે છે અને તમે મનગમતી સફળતા અને સિદ્ધિઓ મેળવી શકો છો. તો મિત્રો, આ હતો મારો આજનો આ વિડીયો. મને આશા છે કે આપને ગમ્યો હશે. આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો મિત્રો, ફરી આપણે મળીએ છીએ અંક 8 સાથે. આ પહેલાં તમે મારા 1 થી 6 નંબરના વિડીયો જોઈ લીધા હશે. કદાચ ના જોયા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં દરેકની લિંક મૂકીશ, જોઈ લેજો. અને હા, આ તમારી જન્મ તારીખ 7, 16 અને 25 છે અથવા જેની જન્મ તારીખનો સરવાળો 7 થાય છે એ બધા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. તો તેમને ચોક્કસ મળજો, ચોક્કસ એમનાથી જીવનમાં પરિવર્તન આવે એવી આશા સાથે હું ગીતા પંચાલ આપને વિરમું છું અને ફરી એકવાર નવા વિડીયો સાથે મળીશું. તો ત્યાં સુધી મિત્રો, હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. નમસ્તે. હેપી હોલી.